अब तो हमारा पूरा कोर्स खत्म हो गया। आज हम स्टोरी देखेंगे, राइट? तो ये स्टोरी देखो, बाद में मैं उसका क्या मोरल है वो समझाऊंगी। चलो। તેને તમે ઓળખો છો? તો કહો તો એનું નામ શું? સાચી વાત. આજે હું તમને આ ભાગ ભેડી જ વાત સંભળાવું. સાંભળો. એક હતું ગામ. આ ગામમાં ભરવાડનો એક છોકરો રહે. એનું નામ ગોપાલ. તેના વાડામાં ઘણા બધા ઘેટા બકરા હતા. તે દરરોજ સવારે બગડામાં બકરાને લઈ ચરાવવા જાય. આખો દિવસ બકરા ચરાવે અને સાંજે એ ઘરે પાછો આવે. એક દિવસની વાત, બકરા ચરતા હતા અને ગોપાલ એક ઝાડની ડાળી બેઠો હતો. દૂર ખેતરોમાં ખેડૂતો કામ કરતા હતા. ગોપાલને તેમની મશ્કરી કરવાનું સૂઝ્યું અને તેણે મનમાં વિચાર્યું કે લા, મને બૂમો પાડીને કહેવા દે કે વાઘ આવ્યો છે. દોડો દોડો, જોઈએ તો ખરા લોકો આવે છે કે નહીં. બહુ સરસ વિચાર આવ્યો છે. આમ વિચારી ગોપાલ ઝાડની ડાળીએ ઊભો થઈ મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો. દોડો દોડો, વાઘ આવ્યો છે, વાઘ આવ્યો. બચાવ બચાવ, દોડો દોડો દોડો, દોડો. ગોપાલની આટલી બધી બૂમો સાંભળી આજુબાજુ કામ કરતા દરેક લોકો લાકડીઓ લઈને ત્યાં દોડી આવ્યા. ગોપાલની બૂમો હજી એમને સંભળાતી હતી. દોડો દોડો, એ વાઘ આવ્યો છે, બચાવ બચાવ, એ લોકો દોડો દોડો. આ સાંભળતાની સાથે જ લોકો એને પૂછ્યું, ક્યાં જવા? તો છે નહીં. આ સાંભળી ગોપાલ તરત જ હસ્યો. કેવો વાઘ ને કેવી વાત. આ તો હું તમારી મશ્કરી કરતો હતો. કેવા બધા દોડવા માંડ્યા. લોકો તો નવાઈ પામે અને સાંભળીને ગુસ્સે થઈ ગયા અને પછી પોતપોતાના ખેતરો તરફ પાછા જતા રહ્યા. બાળ દોસ્તો, આવું ને આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું. એક દિવસ, બે દિવસ, આવી જ રીતે બીજા એક દિવસની વાત. ગોપાલ ઝાડ પર બેઠો હતો. બકરા ચરતા હતા ને ત્યાં ગજબ થઈ ગયો. ત્યાં જોયું ભાઈ? ગોપાલ નામનો છોકરો બધાને હેરાન કરવામાં જૂઠું બોલે છે. વાઘ આવ્યો, વાઘ આવ્યો. એટલે બધા ખેડૂતો બિચારા એને બચાવવા આવે છે કે વાઘ ક્યાં છે, વાઘ ક્યાં છે. તો એને બહુ મજા આવે છે કે ક્યાં છે વાઘ, હું તો ગાલી ગાલી કહેતો હતો. પછી એક દિવસ સાચુકી વાઘ આવે છે તો એની મદદે કોઈ જ આવતું નથી. એટલે આ સ્ટોરીનું મોરલ શું છે ખબર છે? બોધ શું મળે કે જૂઠું કોઈ દિવસ બોલાય નહીં, જૂઠું બોલાય નહીં. ચલો આગળ સ્ટોરી જોઈએ. ત્યાં સાચે જ વાઘ આવ્યો. અને તેને તરત પેલા ગોપાલના બકરાઓ પર હુમલો કર્યો અને બકરાને મારવા લાગ્યો. ગોપાલ તો દોડી ગયો, એના પસીના છૂટી ગયા અને દોડો દોડો કરીને બૂમો પાડવા લાગ્યો. દોડો દોડો, વાઘ આવ્યો, વાઘ આવ્યો. એ બચાવ બચાવ,
આજુબાજુના લોકોએ ગોપાલની બૂમો સાંભળી પણ કોઈ ના આવ્યું. કેમ ખબર છે? કારણ કે લોકો એવું સમજ્યા કે ગોપાલ ફરી વખત એમની મશ્કરી કરી રહ્યો છે. બેચારો ગોપાલ બૂમો પાડતો જ રહ્યો પણ કોઈ ના આવ્યું. અને વાઘે એક એક કરીને એના બધા બકરા મારી નાખ્યા. તો બાળ દોસ્તો, ગોપાલની મદદે કેમ કોઈ ના આવ્યું ખબર છે? એક વાર્તા પૂરી થઈ. બીજી વાર્તા છે કે તળાવ છે. પૂનમ તો ખબર છે બધાને કે જેમ આપણે અંગ્રેજી મહિનામાં 1, 2, 3, 1, 2, 3 એવી તારીખ હોય છે, ડેટ હોય છે, એવી રીતે આપણે ગુજરાતી મહિનામાં એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ એવી તિથિ હોય છે. ને એમાં પૂનમ હોય. પૂનમ એટલે ચાંદા મામા એકદમ સરસ થાળી જેવા ગોળ દેખાય. પૂનમના દિવસે એવા દેખાય. પછી જેમ પૂનમ પૂનમ પછીના દિવસે ચાંદા મામા થોડા નાના એવા દેખાય. અને પછી અમાસ આવે એટલે ચાંદા મામા બિલકુલ દેખાય નહીં. એટલે આ પૂનમથી અમાસ હોય છે. તો જંગલમાં તળાવમાં પૂનમના દિવસે ચાંદા મામા એવા સરસ ગોળ થાળી જેવા દેખાય છે. અને આ ઝાડ છે એની ઉપર વાંદરાનું ટોળું રહેતું હોય છે. વાંદરા એટલે બધાને ખબર છે કેવા હોય? તોફાની. તો તોફાની વાંદરા એમાં રાતે સૂતા હતા. એક વાંદરાએ તળાવમાં જોયું કે અરે આ તો કોઈ મોટું ફળ છે, ફ્રૂટ છે કે આપણને બહુ મજા આવશે ખાવાની. તો એ લેવા જાય છે. તો એમને આઈડિયા કે એકબીજાની પૂંછડી પકડે છે ને લેવા જાય છે તળાવમાં. તો જે ઉપરના વાંદરાએ ડાળી પકડી હોય છે ને એ ડાળી છૂટી જાય છે. બધા દબાક દઈને પાણીમાં પડે છે. એટલી મજા આવે છે. એટલે આ તોફાની વાંદરાઓની વાર્તા છે. ચલો જોઈએ. બાળ દોસ્તો, આ કયું પ્રાણી છે? વાંદરા ભાઈને તો પૂંછડી હોય જ ને. સાચી વાત. આ છે વાંદરો અને તેની બાજુમાં એનું નાનું બચ્ચું બેઠું છે. છે ને સરસ? બાળ મિત્રો, પૂનમની રાત્રે તમે આકાશમાં ચાંદા મામાને જોયા છે? કેવા સરસ સુંદર લાગે. એકદમ ધોળા નહીં? આ ચિત્ર જો આજે આ વાંદરાભાઈ અને ચાંદા મામા વિશેની સરસ ગમ્મતભરી વાર્તા હું તમને કહેવાનો છું. હા, વાર્તાનું નામ છે ચાંદો તળાવ. શું નામ છે? હા. એક હતું જંગલમાં એક તળાવ. સરસ મજાનું મોટું તળાવ. તળાવ ફરતે નાના મોટા ઝાડ. આ ઝાડ પર વાંદરાઓનું એક ટોળું રહે અને એમાં મોટા વાંદરાઓ ખરા અને નાના નાના બચ્ચાઓ ખરા. આખો દિવસ આ બચ્ચા અને મોટા વાંદરાઓ દીંકા મસ્તી કર્યા.
મજેદાર. બસ કૂદ કર્યા. વાંદરા રે વાંદરા, ખૂબ ખૂબ કરતા વાંદરા, અટક ચાળા વાંદરા ને કૂદ કૂદ કરતા વાંદરા, ઝાડે ઝાડે ફરતા જાય, ફળો મીઠા ખાતા જાય, વાંદરા રે વાંદરા, ખૂબ ખૂબ કરતા વાંદરા. રાત્રે પણ મોડે સુધી બચ્ચાઓ જાગે અને તોફાન કર્યા જ કરે. એક દિવસની વાત છે. સાંજ પડી ગઈ. પૂનમની રાત. ચાંદા મામા ઉગ્યા. બચ્ચા તો ગમત કર્યા કરતા. પછી મોડા છેવટે એમને ઊંઘ આવી ખરી. રાત્રે એક બચ્ચાને તરસ લાગી. તે તો જાગ્યું. એ બચ્ચાએ ડાળી પરથી જોયું તો તળાવમાં પણ એને ચાંદો દેખાતો હતો. બચ્ચાને થયું, ચંદ્રમામા પાણી પીવા ગયા હશે ને તળાવમાં પડી ગયા હશે. બિચારા મામા. આ મામાને બહાર કાઢવા જોઈએ. ને પછી બચ્ચાએ વારા ફરતી એમના દોસ્તારોને જગાડ્યા. વડીલ વાંદરાને ખબર ના પડે ને એવી રીતે ચૂપચાપ જાગ્યા અને નક્કી કર્યું, એક પછી એક પૂંછડી પકડીને લટકીએ ને આ ચાંદાને બહાર કાઢીએ. હવે જે બચ્ચું જાગ્યું હતું તે સૌ પ્રથમ ડાળીએથી નીચે લટક્યું. તેની પાછળ તેની પૂંછડી પકડીને બીજું બચ્ચું લટક્યું. આમ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું લટક્યું. હવે સાતમું બચ્ચું લટકવા જતું જ હતું, પણ ભાર વધી જવાથી એના હાથમાંથી પૂંછડી છટકી ગઈ. ને બધા બચ્ચા પડ્યા પાણીમાં. અવાજ સાંભળીને વડીલ વાંદરાઓ જાગી ગયા. એ બચ્ચાઓને ગોતીને પછી એ લોકોએ બહાર કાઢ્યા. બિચારા બચ્ચા. આવું કેમ કરતા થયું તે જાણો છો? એ લોકોને બહાર પડ્યા. હાથમાંથી પૂંછડી છટકી ગઈ ને એટલે બધા વાંદરા સાથે પડ્યા પાણીમાં. હા. મિત્રો, એક ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ કોઈ જ કામ ધંધો કરતો નહોતો. બ્રાહ્મણની વહુ ઘણી સમજદાર હતી. આથી બ્રાહ્મણની વહુએ તેને કહ્યું, હવે તો તમે કાંઈક કામ ધંધો કરો તો સારું. છોકરા હવે તો કોઈ વાર ભૂખે મરે છે. બ્રાહ્મણ બોલ્યો, પણ હું શું કરું? મને કાંઈ જ આવડતું નથી. તું કાંઈક બતાવો તો સારું. બ્રાહ્મણી ભણેલી અને ડાળી હતી. આથી બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, લ્યો, આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું. તે જઈને કોઈ રાજા પાસે સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે. શ્લોક ભૂલી જશો નહીં. પહેલાના જમાનામાં રાજાઓ કોઈ વ્યક્તિ પાસેથી શ્લોક કે કવિતા સાંભળે અને ખુશ થાય તો તે માણસને ઇનામ આપતા. આથી બ્રાહ્મણીને આશા હતી કે શ્લોક સાંભળીને રાજા કંઈક ઇનામ તો જરૂર આપશે. બ્રાહ્મણની પત્નીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો. મોઢે કરેલો શ્લોક બોલતા બોલતા બ્રાહ્મણ તો પરદેશ એટલે કે બીજે ગામ જવા નીકળ્યો. તેણે રસ્તામાં ખાવા માટે ભાથું લીધું હતું. રસ્તે જતા એક નદી આવી. બ્રાહ્મણ તો નદીમાં નાહવા અને ભાથું ખાવા રોકાયો. બ્રાહ્મણ તો નાહવા ધોવામાં રોકાયો એટલા સમયમાં તો તે તેની પત્નીએ ગોખાવેલો શ્લોક ભૂલી ગયો. બ્રાહ્મણ તો શ્લોક યાદ કરવા લાગ્યો, પરંતુ તેને કાંઈ યાદ જ ન આવ્યું. બ્રાહ્મણ શ્લોક યાદ કરતો હતો
એ જ સમયે તેણે એક જળકૂકડીને નદી કિનારે ખોદતી જોઈ. આથી બ્રાહ્મણના મનમાં એક નવું જ ચરણ એકાએક સૂઝ્યું અને બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હૈ. બ્રાહ્મણ તો ખડબડ ખડબડ ખોદત હૈ એમ બોલવા લાગ્યો. તેનો અવાજ જળકૂકડીએ સાંભળ્યો. આથી જળકૂકડીએ ડોક લાંબી કરી અને બ્રાહ્મણને જોવા લાગી. બ્રાહ્મણ જળકૂકડીને જોઈને તેને બીજી પંક્તિ સૂઝી અને તે બોલ્યો, લાંબી ડોકે જોવત હૈ. બ્રાહ્મણ તો આમ બોલવા લાગ્યો એટલે જળકૂકડીને બીક લાગી અને આથી તે ચૂપચાપ લપાઈને બેસી ગઈ. જળકૂકડીને આ રીતે બેસેલી જોઈ બ્રાહ્મણને તો ત્રીજું ચરણ સ્ફુર્યું અને તે બોલ્યો, કુકડ મુકડ બેઠક હૈ. આ પંક્તિ પણ તે વારંવાર બોલવા લાગ્યો એટલે જળકૂકડી તો દોડીને પાણીમાં જતી રહી. આથી બ્રાહ્મણને ચોથું ચરણ સ્ફુર્યું અને તે બોલ્યો, ધડબડ ધડબડ દોડત હૈ. બ્રાહ્મણ તો તેની પત્નીએ શીખવેલો શ્લોક ભૂલી ગયો, પરંતુ તેને આ બીજો શ્લોક હાથ લાગી ગયો. તેને તો જાણે આ જ શ્લોક શીખવ્યો હોય એમ માનીને આગળ ચાલવા લાગ્યો કે ખડબડ ખડબડ ખોદત હૈ, લાંબી ડોકે જોવત હૈ, કુકડ મુકડ બેઠક હૈ, ધડબડ ધડબડ દોડત હૈ. અને પહોંચ્યો રાજાની કચેરી એટલે કે રાજાના દરબારમાં. રાજાના દરબારમાં જઈને તે તો શ્લોક બોલવા લાગ્યો, ખડબડ ખડબડ ખોદત હૈ, લાંબી ડોકે જોવત હૈ, કુકડ મુકડ બેઠત હૈ, ધડબડ ધડબડ દોડત હૈ. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, મહારાજ, 2-4 દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજાના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો. તમારા શ્લોકનો જવાબ તમને પછીથી આપીશું. રાજાને કે તેના કોઈ દરબારીને આ શ્લોકના અર્થની ખબર ન પડી. રાજાએ આ શ્લોક લખી. આમ બ્રાહ્મણ તો દરબારમાંથી ગયો. રાજા તો શ્લોકનો વિચાર કરવા લાગ્યો. તેમણે તો એ શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો, જેથી તેનો વિચાર કરી શકાય. રાતના 12 વાગે રાજા ઉઠે અને શાંતિથી એકાંતમાં શ્લોક બોલે અને એનો વિચાર કરે. એક રાત્રે 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા આવ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. એ વખતે રાતના 12 વાગ્યા હતા. રાજા ઉઠીને શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતા હતા. એ સમયે 4 ચોર ખોદી રહ્યા હતા. રાજા તો શ્લોકનું પહેલું ચરણ બોલ્યા, ખડબડ ખડબડ ખોદત હૈ. 4 ચોરોએ આ પંક્તિ સાંભળી. એમને થયું કે રાજા જાગે છે અને તેમને ખોદવાનો અવાજ સાંભળ્યો છે. આથી એક ચોરે ખાતરી કરવા માટે એક ચોરને બારી પર ચડાવ્યો. પેલો ચોર તો રાજા જાગે છે કે નહીં તેની ખાતરી કરવા ડોક લાંબી કરી ઓરડામાં જોવા લાગ્યો. એ જ સમયે રાજા બીજું ચરણ બોલ્યા, લાંબી ડોકે જોવત હૈ. જે ચોર બારીમાંથી જોતો હતો તેને તો આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે આ રાજા તો જાગે છે અને રાજાએ તેને બારીમાંથી ડોક લાંબી કરીને જોતા જોઈ લીધો છે. એ તો એકદમ નીચે ઉતરી ગયો. તે ચોરે બીજા 3 ચોરને ચૂપચાપ બેસી જવાનો ઈશારો કર્યો. બધા ચોર ચૂપચાપ એકબીજાને લપાઈને બેસી ગયા. એટલામાં તો રાજા ત્રીજું ચરણ બોલ્યા, કુકડ મુકડ બેઠક હૈ. હવે તો આ 4 ચોરોને વિશ્વાસ થઈ ગયો કે રાજા આપણને જુએ છે અને તેમને બધી જ ખબર પડી ગઈ છે. ચોરોને થયું કે જો આપણે પકડાઈ જશું તો મરી જઈશું. આથી બીકને લીધે તેઓ એકદમ દોડવા લાગ્યા. ત્યાં તો રાજા ચોથું ચરણ બોલ્યા, ધડબડ ધડબડ દોડત હૈ. આ 4 ચોર બીજા કોઈ નહીં પરંતુ રાજાના ચોકીદાર. તેમની દાનત બગડી, તેથી ચોરી કરવાનો વિચાર તેમના મનમાં આવ્યો. આ 4 ચોર પોતપોતાના ઘરે ભાગી ગયા. બીજા દિવસે રાજાનો દરબાર ભરાયો, પરંતુ આ 4માંથી એક પણ ચોકીદાર રાજાને સલામ કરવા ન આવ્યો. આથી રાજાને નવાઈ લાગી. તેણે પૂછ્યું, આજે દરબારનો સલામે કેમ નથી આવ્યો?
કોઈ સાજું માંગવું તો નથી થયું ને? આમ પૂછી રાજાએ તો બીજા સિપાહીઓને તે ચારેય દરબારના ઘરે તેમને બોલાવવા મોકલ્યા. ચારેય દરબારમાં હાજર થયા અને રાજાને સલામ કરી ચૂપચાપ ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું, બોલો, તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા? ચારેય દરબારો ધ્રુજવા લાગ્યા. એ બધા તો એવું જ માનતા હતા કે રાજાને રાતની બધી જ વાત ખબર છે. તેમને થયું કે હવે જો ખોટું બોલીશું તો મારા જ જઈશું, અને આથી તેમણે તો રાતે બનેલી ઘટના કહી દીધી. રાજા આખી વાત સાંભળીને ખૂબ જ નવાઈ પામ્યા. રાજાને તો તરત જ પેલો બ્રાહ્મણ યાદ આવ્યો. રાજાને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકને લીધે જ થયું. શ્લોક ખૂબ જ ચમત્કારી નીકળ્યો. આમ રાજા તો બ્રાહ્મણો પર ખુશ થયો અને રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. રાજાએ બ્રાહ્મણને સારું ઇનામ આપી વિદાય કર્યો. બ્રાહ્મણને સારું ઇનામ મળ્યું હોવાથી તેણે તો આ શ્લોકનો અર્થ કહેવાની ચર્ચા પણ ન કરી અને દરબારમાંથી નીકળી ગયો. બ્રાહ્મણ તો ઇનામ લઈ ઘરે ગયો ને ખાધું પીધું ને મોજ કરી.